નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક સરસ કોઈ ધાર્મિક સ્થળે એકઠા થયા છીએ. નામ જોઈએ તો પાટણમાં આજે છીએ, પણ પાટણ એટલે શ્રી અને સરસ્વતીનું ધામ કહેવાય. અને એમાં પણ પાટણની અંદર જો આમ જોવા જઈએ તો ધર્મસ્થાનો, દેવસ્થાનો અને મંદિરની વાત કરીએ ને તો લગભગ પાટણમાં તમામ દેવી દેવતાઓના મંદિર છે. અને એમાંનું જ એક મંદિર આ જે આપણે આજે બેઠા છીએ, જે રામાનુજ સંપ્રદાયનું લક્ષ્મીનારાયણ મંદિર છે. અને આની ગાથા આમ જોઈએ તો યુગો પુરાણી છે. અને બહુ જ વર્ષોથી અહીંયા આ લક્ષ્મીનારાયણ મંદિરની અંદર ભગવાનનું પૂજન અર્ચન અને એની આરાધના થાય છે. આજે આપણી સાથે લક્ષ્મીનારાયણ મંદિરનું જે વ્યવસ્થાપન છે એને સંભાળતા ટ્રસ્ટી મંડળના વરિષ્ઠ આપણા જે સદસ્યો કહીએ એ ઉપસ્થિત છે. અને એમાંના એક છે ડોક્ટર મધુબેન અને સાથે ડોક્ટર ભાર્ગવભાઈ. આ બંને અહીંયા મંદિરનો વહીવટ સંભાળે છે. અને ટૂંક જ સમયમાં મંદિરનો એક સુંદર પાટોત્સવ થવા જઈ રહ્યો છે. એટલે કે ધર્મનો અને અહીંયા જ્ઞાન અને તમામનો સુંદર સમન્વય થતો હોય છે. ત્યારે આપણે જાણીએ કે પાટણમાં જે લક્ષ્મીનારાયણજીનું મંદિર છે એના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કારણ કે પાટણ એટલે ઐતિહાસિક નગરી. વિક્રમ સંવત 802 માં વીર વનરાજ ચાવડાએ સ્થાપેલું એવું આ મંદિર એટલે શહેર. અને એની અંદર ઘણા અલગ અલગ મંદિરો સ્થપાયા. એવું જ આ લક્ષ્મીનારાયણનું મંદિર છે જે 200 વર્ષ કરતા પણ વધુ સમયથી અહીંયા ધર્મને આસ્થાની જ્યોત પ્રજ્વલિત રાખે છે. તો આવો સૌથી પહેલા આપણે વલ્લરીબેનને પૂછીએ કે આ મંદિર વિશે થોડી પ્રારંભિક આપણને માહિતી આપે. બરાબર. બહુ સાચી વાત કહી કે લગભગ 250 વર્ષ જેવું થવા આવ્યું છે. અને મારા સાતમી પેઢીના દાદા ગોપાલ દાદા જે જયપુર સ્ટેટના બીમાર હતા. અને એ સમયે એવી આ ગાથા એવી છે કે ત્યાં વરસાદ આવ્યો. અને પહેલા આપણને ખબર છે કે દરેક સંપ્રદાયના જે સદસ્યો હોય એ ધર્મ સાથે પ્રચાર આપીને કરતા. એટલે રામાયણ સંપ્રદાયના પણ જે આચાર્યો હતા એ વખતે નીકળેલા અને એમને જોધપુરમાં વિષ્ણુયાગ અને એના પછી ત્યાં વરસાદ વરસ્યો. અને એક આસ્થાને કારણે દાદાજીએ એ સંપ્રદાયને પોતાને આંખોને નાડો એટલે મહાદેવ અમારા હટકેશ જે અમારા ઈષ્ટદેવ છે. અને એની સાથે અમે વિષ્ણુની પણ આરાધના ત્યારથી શરૂ કરી. પછી દાદાજીએ જ અહીંયા આ મંદિરની સ્થાપના કરી. મંદિર સ્થાપવાનું ત્યારે ગોકુલમ બનવું જ નથી અને ગરીબ આટલું પછી મારા જે ગ્રેટ ગ્રાન્ડફાધર છે એમને થોડું વધારે આથી 200 વર્ષ પહેલા એને તો આખું થરોડ ઇનોવેશન આપજો જાય છે. અત્યારની જે સિચ્યુએશન એ બધું 200 વર્ષ પહેલા મારા બાપાને મોટા અને ગાયકવાડ સ્ટેટમાં અને એમણે આ ઇનોવેટ કરાવ્યું. ત્યારથી રામાનુજ સંપ્રદાયનું મંદિર એટલે સંપૂર્ણ દક્ષિણ પ્રણાલી પ્રમાણે છે. અને પહેલા અમારે ત્યાં સાઉથમાંથી જ બધા પૂજારી છે આવતા હતા. ઘણા વર્ષોથી સાઉથના જે અમારા ગુરુજી છે એ પૂજારી અમને મળતા હતા, પણ ઘણા વર્ષોથી એ શક્ય નથી બન્યું. ત્યારે કપિલભાઈ અમારી સાથે પૂજા ઘણા વર્ષો થવા 30 વર્ષથી અમારી સાથે છે. અને એમને પણ દક્ષિણ પદ્ધતિ શીખવા માટે અમારા ગુરુજીએ બોલાવી અને એમને ત્યાં આખી દક્ષિણ પ્રણાલી શીખવાડી. ત્યાં મંદિરમાં પંચપાત્રથી પૂજા ભગવાનની મુલાકાત જે થાય એ પંચપાત્રની વિધિથી થાય. અને પ્રસાદ પણ સાઉથ પ્રમાણે થતા ચણાનો પ્રસાદ થાય, મગજની ગોષ્ઠી થાય. અમારે ત્યાં સાઉથમાં જે ઢોસા અને ઇડલી થાય તો એનો પ્રસાદ થાય, દુધ્યોદન થાય, લેમન રાઈસ જે આપણે કહીએ છીએ લીંબુ ભાતનો પ્રસાદ ફુલેરો તરીકે થાય. એવા પ્રસાદ ભગવાનને અર્પણ થતા હોય છે. અને વર્ષમાં જેટલા પણ ઉત્સવ આવે છે, રામનવમી, જન્માષ્ટમી, દિવાળી, એ તમામ જે ભગવાનના પ્રાગટ્યોત્સવ જેટલા છે બધા જ ઉત્સવ બહુ જ ધામધૂમથી વર્ષોથી થાય છે. ઘણા બધા ભક્તો જોડાયેલા છે. અને એ સમયે રામાનુજ સંપ્રદાયના જે અમારા ગુરુજી પાટણ પધાર્યા ત્યારે અમારા જે વિશાખ ચક્રથી એમને દીક્ષાંકિત કર્યા. ઘણા લોકો દીક્ષા લેનારા પણ પાટણમાં ઉપલબ્ધ છે. બધા પોતાના વ્યવસાય અર્થે ઘણા એવા છે કે જે બહાર ગયા છે, પણ મંદિર સાથે હજુ પણ સરસ. તો ચોક્કસ જે વલ્લરીબેને જણાવ્યું એ પ્રમાણે
રામાનુજ સંપ્રદાયના પદ્ધતિ પ્રમાણે એના વિધિ વિધાન પ્રમાણે અહીંયા પૂજા વિધિ થશે. અને સાથે સાથે એ પણ જણાવ્યું કે સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રણાલી છે અને એમાં જે રીતે પૂજન અર્ચન વિધિ વગેરે થાય છે એને મેનેજ અને મેન્ટેન કરીને એ જ પદ્ધતિથી આજે પણ અહીંયા પૂજા અર્ચના થશે. ચોક્કસ તમે આ એપિસોડમાં જ્યારે મંદિરનો પ્રવેશ જોશો તો મંદિરનું પ્રવેશ દ્વારમાં આપણને તરત આભા આવે કે આપણે સાઉથનું મંદિર હોય એવું જ આપણને લાગે છે. એટલે દક્ષિણ ભારતની પ્રણાલી પ્રમાણે આ મંદિરની સ્થાપના થઈ અને સાથે જે બેને કીધું એ પ્રમાણે ક્યાંક લોકવાયકા અને લોકમુખે ચર્ચાતી વાર્તાઓ પ્રમાણે કે રાજસ્થાન બાજુથી અહીંયા જ્યારે આ ભગવાનની સ્થાપના કરવામાં આવી તો આપણે જાણીએ છીએ કે રાજસ્થાનમાં વરસાદ બહુ જ ઓછો હતો અને આ ભગવાનની પૂજા અર્ચનાથી વરસાદ અને એ પ્રભુની કૃપા એ અહીંયા હતી. ચોક્કસ આ મંદિર વિશે હજુ પણ આપણે આગળ ભાર્ગવભાઈ આપણી જોડે છે એમની જોડેથી પણ જાણીએ કે આ મંદિરનું વૈશિષ્ટ્ય શું છે અને પાટણના ધર્મપ્રેમી જનતા અને એની સાથે સાથે જે કીધું કે દક્ષિણના પણ ખરા એવા કયા અલગ અલગ વિશિષ્ટ પ્રકારે લોકો એ પૂજા અર્ચના માટે આવે છે. ભાર્ગવભાઈ ચોક્કસ મંદિરની એક વિશેષતા એ છે કે સાઉથ ઇન્ડિયામાં જે રીતની પ્રણાલી હોય છે એ પ્રમાણે પૂજા થાય છે. સાઉથના મંદિરમાં 3 વિશિષ્ટ પ્રકાર હોય છે. સાઉથના મંદિરમાં એક તો મંદિરનો પ્રવેશદ્વારને ગોપુરમ કહે છે. ગોપુરમનું ખૂબ મહત્વ છે. બીજું મંદિરના પછી અંદર જાઓ પ્રવેશમાં એટલે ગરુડ સ્તંભ આવે છે. ગરુડ સ્તંભ એ ભગવાનનું ધજા તરીકે કોઈ મંદિરની ધજા તરીકે આપણે જોતા હોઈએ તો ગરુડ સ્તંભની તરત જ નીચે ગરુડજીની તમે જોઈ રહ્યા છો ગરુડજીની મૂર્તિ છે. ગરુડજીની આંખો ગરુડજી આપણે બધાને ખ્યાલ છે કે વિષ્ણુ ભગવાન વાહન એટલે અહીંયા એવી રીતનું છે મૂર્તિ કે આપ જોઈ રહ્યા છો કે ભગવાનના ચરણ અને ગરુડજીની આંખો બંનેનું જે લેવલ છે એક જ છે. એટલે ગરુડજીની આંખો એ ભગવાનના ચરણોમાં સીધી પડે છે. બીજું એક વિશેષતા એ છે કે લક્ષ્મી નારાયણનું મંદિર એટલે નારાયણ બેઠેલા છે પલંગની વાળીને અને એમના ખોળામાં લક્ષ્મીજી છે અને માતાજીને પાછળથી આમ મૂકેલો છે. એ પ્રકારની એક વિશેષતા છે. બીજું કે આ મંદિરની જે તે વખતે જ્યારે પણ જે કારીગરે મૂર્તિ બનાવી તેવું કહેવાય છે કે એ કારીગરે જ્યાં સુધી મૂર્તિ નથી બની ત્યાં સુધી એ દૂધ ઉપર જ રહીને માત્ર દૂધનો જ આહાર કરીને અને આ મૂર્તિ પણ કેટલા વર્ષો જૂની હશે? મૂર્તિ લગભગ 100-200 વર્ષ, કારણ કે આ મંદિરને 100-200 વર્ષથી વધારે સમય થયેલો છે. એટલે મૂર્તિ પણ એ વખતે સ્થાપિત છે. એટલે મૂર્તિનું શિલ્પકામ પણ એટલે એ વખતે ખાલી ગોકુલમ કરેલું કાઢે છે અને આ મૂળ જ મંદિર અને આ ગરુડ સ્તંભ. પછીનું જે આજુબાજુનું રિનોવેશન છે આ સાબિતને બહાર તમને દ્વાર દેખાશે જે વૈકુંઠ દ્વાર છે કહેવાય. એટલે જ્યારે વૈકુંઠ એકાદશી આવે આપણને બધાને ખબર છે કે વર્ષમાં એક વાર આવે એ વૈકુંઠ એકાદશીના દિવસે એના ભગવાનની સ્વારી નીકળે અને ભગવાનની સ્વારીની સાથે વૈકુંઠ દ્વાર એ દિવસે જ ખુલે અને ભગવાનની સ્વારી નીકળે એટલે ભગવાન વૈકુંઠ દ્વારમાંથી પસાર થાય એની પાછળ ભક્તો પસાર થાય અને એક ભાવ સાથે કે ભાઈ ઈશ્વરની સાથે આપણે આજે વૈકુંઠ દ્વારમાંથી પસાર થયા છે એટલે અમારો પણ મોક્ષ થશે. એટલે એટલું દર વર્ષે આ ઉત્સવ થાય છે. ધનુર્માસમાં એ ઉત્સવ આવતો હોય છે. અહીંયાની બહુ વિશિષ્ટતા એ પણ છે કે મંદિરમાં ષટકો તીર્થ મળે અને સાથે ષટકો મળે. ષટકો એટલે ભગવાનના ચરણ એનું એક પ્રતીક છે. એટલે ભગવાનના ચરણ આપણા માથા પર આવે અને આશીર્વાદ થાય માનવું છે. આવી રીતે આમ કુલ મળીને વર્ષ દરમિયાન કેટલા ઉત્સવો અહીંયા ઉજવાતા હશે લક્ષ્મીનારાયણજી? લગભગ આખા વર્ષ દરમિયાન જેટલા જાહેર ઉત્સવો આવે છે બધા મોટા ઉત્સવો પણ નાના મોટા થઈને 20-25 ઉત્સવ એવા છે કે જે બહુ મોટા થાય છે અને આપણે કહ્યું એ પ્રમાણે
ગંગા દર્શન આવી રહ્યું છે, જે સુદ દર્શન જે બહુ જ મોટું ગંગા અવતરણનો દિવસ છે, એ દિવસે જ ભગવાનનું સ્થાપત્ય થયું છે, અચ્છા. સ્થાપના થયું છે. અને એ ઉત્સવ અમારો પાટોત્સવ તરીકે ઉજવાય છે. અને અમે આમ ઘણા વર્ષોથી ઉજવતા હતા, પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમે થોડુંક મોટા પાયે અમે ઉજવીએ છીએ. એટલે આ વર્ષે પણ આ 24મી તારીખે ગંગા દર્શન આવે છે, અને એ દિવસે પણ અમે બહુ મોટા પાયે ઉત્સવ ઉજવવાના છીએ. 56 ભોગનું આયોજન છે. ભગવાનનું જાહેરમાં અભિષેક થશે, ષોડશોપચાર પૂજાથી, એટલે ભગવાનના બધા દર્શન કરી શકશે. અને એમની સ્નાનનું લાભ મળશે. પછી 56 ભોગ છે, પછી ભગવાનની સ્વારી છે, સહસ્રનામ અર્ચન છે. અર્ચનનું ખૂબ અચ્છા. કારણ કે વિષ્ણુનું મંદિર છે, એટલે વિષ્ણુ સહસ્રનામ અને વિષ્ણુ સહસ્રનામ અર્ચન, એટલે તુલસીદાસની ભગવાનનું અર્ચન થશે. બહુ સરસ. અને પછી પ્રસાદ. સરસ સરસ. તો જે એ દિવસે જે વિશિષ્ટ પૂજા થાય છે, એમાં આપણે બકુલભાઈ પૂજા કરે છે, કોઈ અન્ય પણ જે મહારાજ પંડિતો કે એ બધું જોડાય છે? હા, બકુલભાઈ તો હશે જ. એ સાથે ચિદાનંદભાઈ છે, અહીંયા પાટણના મોટા છે, ચિદાનંદભાઈ એ હશે. અને સાથે બકુલભાઈનો દીકરો છે જીગર, એ પણ બહુ સારી કરી રહ્યો છે, એ પણ છે. અને બંને જણા એ વખતે ષોડશોપચાર પૂજામાં હશે. બકુલભાઈ ભગવાનના ત્રિમંજનમાં વ્યસ્ત હશે, એટલે એ પૂજન માટેનો અભિષેકનો જે મંત્રોચ્ચાર છે, એ આ બે વ્યક્તિઓ મળશે, એ બ્રાહ્મણ આચાર્ય. અને આમ બહુ સીધી વાત છે કે કોઈ પણ પ્રકારના મનોરથ છે, હા, ભગવાનની ભવ્ય પૂજા અર્ચના છે, જ્યારે પણ કરવું હોય તો આર્થિક ભંડોળ ટેકો જે છે એના સિવાય સામાન્ય રીતે નથી કરવું. તો આપણે આ જે કારણ કે આમ તો કોઈ પણ વાત જો કરીએ તો ભગવાનનું કાર્ય હોય ત્યારે ક્યાંક કોઈના ઉપર આશ્રિત રહેવાની જરૂર નથી હોતી. કારણ કે ભગવાન નરસિંહ મહેતાએ જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ માટે નરસિંહ મહેતા કહ્યું કે મારી હુંડી સ્વીકારો મહારાજે શામળા ગીરગારી. એટલે એની ઉપર જ્યારે આપણે તમામ આપણો ભરોસો મૂકી દીધો હોય ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા અને લક્ષ્મીનારાયણ મંદિર એટલે કે જેમના ખોળામાં પ્રેમથી બેઠેલા લક્ષ્મીજી છે, એટલે અહીંયા કોઈ પણ પ્રકારના જે કહેવાય કે આર્થિક યોગદાનનું ક્યાંક ખોટ તો નહીં જ પડતી, પણ તેમ છતાંય આપણે આ બધું કેવી રીતે નિભાવતા છે? એટલે આમાં મોટાભાગે તમે જેમ કીધું હોય, જ્યારે પણ ઉત્સવ થાય, દિવાળીમાં પણ 5 દિવસ બહુ સરસ ઉત્સવ થતા હોય છે. અનુકૂળ બહુ મોટા પાયે થાય છે, દિવાળીમાં પણ અનુકૂળ થાય છે. અને બધા જ એનો પ્રસાદ પણ લાભ લે છે. દિવાળીમાં જે અનુકૂળ થાય છે એમાં કાજુ પ્રસાદ એટલે જે કોરો પ્રસાદ હોય એ પણ થાય, અને સાથે ભગવાનના જે પૂરી દાળ ભાત શાકનું જે લીલો પ્રસાદ, હા, એ પણ થાય. અને એનું બહુ જ બધા લોકો એનો લાભ પણ લે છે. બધા ખાસ રાત્રે આવે ભગવાનનું અનુકૂળ ઉઠે એટલે ભગવાનના પ્રસાદ એ લોકો કરી લે છે. ખૂબ બધા આસ્થાથી લોકો ખૂબ જ્યારે પણ ઉત્સવ હોય ત્યારે બહુ જ પ્રેમથી એ લોકો ગાતા બને છે. અને બધાનો સહયોગ સહજતાથી પ્રાપ્ત થાય છે. મારે કોઈને કહેવું નથી પડતું, જસ્ટ એક વખત આમ મૂક્યું કે ભાઈ આ ઉત્સવ છે, એટલે લોકો સહજતાથી એને સ્વીકારી, અને આપણું જ મંદિર છે અને ઉત્સવમાં એટલા સરસ રીતે ભાગ લે છે કે અમને ખબર નથી પડતી કે ક્યાં ઉત્સવ પૂરો થઈ ગયો. જો કે એકદમ સાચી વાત છે બેનની, કારણ કે આ પાટણ છે અને પાટણમાં ધર્મપ્રેમી જનતા બહુ જ જે કહેવાય આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. સાથે સાથે આપણે બકુલભાઈને પણ પૂછીશું. બકુલભાઈ જરા આપણે આવો અહીંયા અને આપણે પૂજા વિધિ કેવી રીતે થાય છે એના વિશે જરા વાત કરીએ. સંભાળીએ છીએ. સાઉથની પદ્ધતિથી પૂજા થાય. એમાં સવારે આરતી થાય, પછી ભગવાનને શૃંગાર કરી વાતાવરણ કરી આરતી થાય. ટૂંકમાં જે સવારે નિયમિત આરતી પૂજાઓ છે એ પ્રમાણે દર વખતે અહીંયા થાય છે. અચ્છા, અને અભિષેકમાં આપણે વિષ્ણુ સહસ્ત્રનામથી જ અભિષેક કરીએ છીએ. વિષ્ણુ સહસ્ત્રનામ આરતી. બરાબર, એ જ અભિષેક. અને આ પણ હા, સાઉથમાં એક ખાસ પરંપરા છે ત્રિમંજન. ત્રિમંજન એટલે ભગવાનને સ્નાન. અને દક્ષિણ ભારતમાં જ્યારે ભગવાનનું સ્નાન થતું હોય એ જાહેર બાબત બધા ભગવાનના સ્નાનને જોઈ શકે. તો આ વખતે જે ગંગા દશકનો જે દિવસ છે એ દિવસે સવારે અમે ભગવાનને ત્રિમંજન કરીશું. તો ભગવાનને સ્નાનની વિધિ થશે, પછી ભગવાનને વાઘા અને શણગાર થશે.
બીજું મારે અહીંયા ભગવાન લક્ષ્મીનારાયણના પરિસરમાં જે મોટા ઉત્સવમાં એક એડ થયું છે કે દર મહિનાની 11 અમે લઘુ વિષ્ણુ યાગ યજ્ઞ કરીએ છીએ દર મહિને. અને અમારે અહીંયા યજ્ઞશાળા પણ છે, શુદ્ધ અભ્યાસ યજ્ઞશાળા પણ છે. અને યજ્ઞશાળામાં જે યજમાનને બેસવું હોય તે યજમાન અમે એક શુલ્ક નક્કી કર્યું છે 1500 રૂપિયા એ આપી બેસે છે અને ચિદાનંદભાઈ લઘુ વિષ્ણુયાગ યજ્ઞ કરાવે છે. અને આ પરંપરા અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ અને એમાં દરેક લોકોનો સુંદર સપોર્ટ છે. આ વખતે અમે બીજું પણ એક કર્યું હતું કે અધિક માસ હમણાં જ ગયો, આપણે જાણો છો તો એ અધિક માસમાં દર શનિ રવિવારે ભગવાનના ઉત્સવ કર્યા હતા. અને એક સહજ વિચાર આવતો અંદરીને કે ભગવાનને થાળ કરી તે ભક્તો સમય એક મૂક્યું તો અમને એમ હતું કે ભાઈ કેવી રીતે કરીશું. તો 30 દિવસના 30 થાળ તરત નોંધાયા. પછી એવી આશા થઈ કે ભાઈ અમારે પણ કરવો છે એટલે એક દિવસે 2 થાળ એવી રીતે 30 દિવસના 60 થાળ ભગવાનને અર્પણ થાય એનો બહુ વિશેષ આનંદ હોય. એટલે જે મેં હમણાં કીધું કે પાટણની જનતા છે ને પાટણની ભૂમિ છે કે જે માત્ર વિચાર માત્ર આવવાથી પરમ કૃપાળુ પરમાત્મા લક્ષ્મીનારાયણજીની પ્રેરણા થાય છે ભક્તોને. અને એ જ ભક્તો લક્ષ્મીનારાયણજીની પ્રેરણાથી અહીંયા એ તમામ ઉત્સવો એને ભવ્યતા અર્પણ કરી શકે છે. એટલે બહુ જ સરસ વાત છે. અને આપ જે મિત્રો આજનો આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, ચોક્કસ આપ પણ પાટણમાં જે દર મહિનાની આપણા હિન્દુ કેલેન્ડર મુજબ સુદ 11 વિષ્ણુ યાગ થાય અને આપ પણ સૌ ભાગ લો એ પણ ઈચ્છનીય છે. વિષ્ણુ યાગ એટલે આમ ઘણીવાર જ્યારે ધર્મની ચર્ચા કરવા બેસે તો બહુ લાંબુ વાત થાય અને એના માટે તો જે ધર્મની ચર્ચા માટે તો જ્ઞાન સત્રો ચાલ્યા છે સરે. પણ જ્યારે વિષ્ણુ ભગવાનને આપણે યાદ કરીએ તો પિતૃઓના મોક્ષ માટે વિષ્ણુ સહસ્ત્રનામ અને વિષ્ણુ ભગવાનની પૂજા એ સૌથી અગત્યની છે. અને જ્યારે તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો છો એટલે પિતૃઓની કૃપા એ તમારા ઉપર અનંત રીતે વર્ષા કરે. એટલે ચોક્કસ પાટણની જનતા એની સાથે સાથે તમામ એ લોકો જે આજે આ એપિસોડ આપ જોઈ રહ્યા છો, આ વિષ્ણુ ભગવાનની જ કૃપા છે કે આ એપિસોડ આજે તમારી સમક્ષ તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં સ્ક્રોલ કરતા કરતા કદાચ ક્યાંક તમને મળ્યો છે. આ વિષ્ણુજીની જ કૃપા તમારી ઉપર છે. તો ચોક્કસ આપ સૌ પાટણ ખાતે આ મંદિર એમાં ચોક્કસ પધારો. પાટણમાં બહુ જ ઇઝીલી સરળતાથી મળી જાય એવું મંદિર છે. બળવાવાળું હિંગળ ચાચરની જોડે જ આવ્યું છે અને બળવાવાળામાં આ આપણું મંદિર સ્થિત છે. અને એમાં પણ આ 24 તારીખ એટલે કે 24મી જૂન જે સુદ દશમ ગંગા દશમ તરીકે ઉજવાય છે. અને એમાં અહીંયા પાટોત્સવનું પણ સુંદર આયોજન છે, ભવ્ય આયોજન છે. તો આપ સૌ પધારો, પ્રસાદાર્થે અને પ્રભુની કૃપાનો ચોક્કસ લાભ મેળવો. અને અન્ય પણ આપ તે કહેવા માંગતા હોય મંદિર વિશે. એટલે અમને ખાસ એ છે કે આખા ઉત્તર ગુજરાતમાં જોઈએ ને આપણે તો દક્ષિણ પરંપરાનું લગભગ માત્ર એક જ મંદિર આપણને જોવા મળશે જે અત્યારે જીવંત છે. અને અમને બહુ આનંદ છે અને ગૌરવ પણ છે ભગવાનની કૃપા કે અમને એવી સદબુદ્ધિ આપી અને આવી સતત અમને મતિ આપે કે અમે એની સેવા કરતા રહીએ. અને આ દાદાજીનો પ્રસાદ છે. જેમ વડવાઓ આપણને મિલકત આપે એમ આ દાદાએ અમને ભગવાન સ્વરૂપી આજે મિલકત આપી છે. એને સંભાળવાની શક્તિ અમને ગ્રહણ કરાવે. અને થોડા સમયમાં જ અમે આખા મંદિરનું એક રિનોવેશન કરવા જઈ રહ્યા છીએ. ખબર નથી કેવી રીતે થશે પણ એક બહુ જ આસ્થા છે કે થઈ જશે. એટલે ભગવાનના ગોપુરમથી લઈને આખું જ મંદિરનું પરિસર અમને એવું છે કે સરખું કાંઈ ઘણા વર્ષો થયા છે અને માંગે છે. એટલે રિનોવેશન થશે અને સૌના સહકારથી અને ભગવાનની અસીમ કૃપા થશે એટલે થઈ જશે. એની સંપૂર્ણ શ્રદ્ધા સાથે એક કામ પણ ટૂંક સમયમાં શરૂ ચોક્કસ થશે. કારણ કે જ્યારે બહુ જ સરળ વસ્તુ છે કે એક શુભ કાર્યનો નિર્ધાર મનમાં કર્યો હોય ત્યારે એ કાર્યને પૂર્ણ કરાવવા માટે આપણા અખિલ સકલ બ્રહ્માંડની તમામ શક્તિઓ એ શુભ કાર્યને સંપૂર્ણ કરાવવા માટે
આપણી સાથે લાગી જશે. અને એમાં પણ જ્યારે આ લક્ષ્મી નારાયણજીના મંદિરમાં બેસીને જ્યારે વાત થઈ રહી છે અને ક્યાંક હું એવું માનું છું કે આ સંકલ્પ પણ થઈ રહ્યો છે અને સંકલ્પ સિદ્ધિ એ પરમ કૃપાળુ પરમાત્મા લક્ષ્મી નારાયણ ભગવાન વિષ્ણુ ભગવાન આપણે આ સંકલ્પ સિદ્ધિ કરાવશે. ચોક્કસ આ જ રીતે આપ આ મંદિર સાથે જોડાયેલા રહો અને મંદિર સાથે કોઈ પણ આપને કોઈ નવા પ્રકારની જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો ચોક્કસ કોમેન્ટની અંદર આપની જિજ્ઞાસા લખજો. તમે એ જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે ચોક્કસ પ્રયત્ન કરજો. એક તો વાત રહી ગઈ તમને શેર કરવાની કે આ વખતે અમે એવું પણ નક્કી કર્યું કે ભાઈ અત્યારે ખૂબ મોંઘવારી વધી ગઈ છે એટલે મંદિરની સાથે એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ અમે શરૂ કર્યું છે અને એના ઉપર અમે ચોપડા વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો. એવી બજારમાં જે 40 રૂપિયા ચોપડા મળતા હોય એક ચોપડો એટલે 22 રૂપિયાની નજીક મળે એટલે લગભગ 10 ચોપડાની વસ્તુને 20 રૂપિયા શુલ્ક રાખ્યું છે. અને એ એટલા માટે જ કે બહુ કમાવાનું કંઈ નહીં પણ જે ભાવ આપણને મળે એ ભાવે લોકોને મળે તો મહત્તમ જે લોકો મધ્યમ વર્ગ અત્યારે બહુ પીસાઈ ગયો છે આપણે સૌ જાણીએ છીએ અને એવા સમયે બાળકોને મદદરૂપ થઈ શકે એવો એક કાર્યક્રમ તો કરીને લોકો એનો પણ લાભ લઈ રહ્યા છે. એટલે પાટણની જનતાને એવું પણ લાગે એવું હોય તો અશ્વિનભાઈ નાયક સવારે વિશેષ એક સેવા આપે છે એ સવારે 9 થી 10:30 સુધી બેઠા હોય છે મંદિરમાં અને જેને ચોપડા લેવા હોય તો એ ચોક્કસ બતાવી શકે અને ભગવાનના દર્શનો પણ લાભ લઈ શકે. ચોક્કસ પાટણ એટલે શ્રી અને સરસ્વતી બંનેનું ધામ. આમ એવું કહેવાય છે કે જેની પાસે લક્ષ્મી હોય એની પાસે જ્ઞાન ન હોય અને જેની પાસે જ્ઞાન હોય એની પાસે લક્ષ્મી ન હોય એવું સામાન્ય રીતે હોય છે. પણ પાટણ એવી જગ્યા છે જ્યાં શ્રી અને સરસ્વતી એ બંને નર નારાયણમાં વસે છે. એટલે આ લક્ષ્મી નારાયણજીના મંદિરમાંથી પણ આ સરસ્વતી ઉપાસનાનું આ કાર્ય એટલે કે વિદ્યાર્થી શિષ્યો આ શિષ્યોને જ્ઞાન માટે એમના માતા પિતા ઉપર વધારે નાણાકીય બોજ ન પડે એટલે આ મંદિરના ટ્રસ્ટ વતી આ બાળકોને વિદ્યાર્થીઓને ચોપડા એકદમ નજીવા ભાવે ટોકન શુલ્ક લઈને, કારણ કે આજે બહુ સરળ વસ્તુ છે તો મફતમાં મળેલી વસ્તુની કિંમત નથી એટલે કંઈક આપણે ચૂકવવું પડે એટલે બહુ જ નજીવી કિંમતે અહીંથી ચોપડા એને લખવા માટે ચોપડા તમને લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટ તરફથી પણ આપવામાં આવશે. જ્યારે આપને ચોપડા લેવાની ઈચ્છા હોય તો તમે આ મંદિર ખાતે આવી શકો. સવારે અશ્વિનભાઈ નાયક બેઠા હશે એ આપને ચોપડા પણ આપશે. તો એની સાથે આજના આ આપણા એપિસોડને એક અલ્પ વિરામ આપીએ છીએ અને 24મી તારીખે પણ આ પાટોત્સવનું બહુ જ સુંદર આપણે કવરેજ કરીશું. ત્યારે પણ જે ઘરે બેઠા છો તો આપ સૌ વર્ચ્યુઅલ દર્શનનો લાભ લેજો. પાટણમાં જે છે એ તમામ લોકોને નમ્ર વિનંતી કે લક્ષ્મી નારાયણજીના દર્શન કરીને એમની કૃપા પ્રાપ્ત કરવા અવશ્ય બનાવશો. આભાર.